અમદાવાદના વિશાલા મેટ્રો ડેપો પાસે પણ આગની ઘટના સામે આવી છે। વિશાલા મેટ્રો ડેપો પાસે ઝૂંપડામાં આગની ઘટના સામે આવી। ફાયરની 8થી વધારે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે। 50થી વધુ ઝૂંપડાઓમાં આગ પ્રસરી ગઈ। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિશાલા મેટ્રો ડેપો આસપાસ આગની ઘટના સામે આવી હતી। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પરંતુ આ સમગ્ર આગ કેવી રીતે લાગી તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। વિશાલા મેટ્રો ડેપો પાસે ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો અને આ કોલ મળતાની સાથે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમની શરૂઆતમાં 4 જેટલી ગાડી જે છે અહીંયા મોકલવામાં આવી અને તે બાદ આગ મોટી જણાઈ આવતા 8થી વધારે એ ગાડી ટીમે અહીંયા કામગીરી કરી। એ ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી કરીને પાણીનો મારો ચલાવીને આ જે ઝૂંપડપટ્ટીમાં જે આગ લાગી હતી એ આગ ઉપર કાબુ મેળવ્યો। જે વિશાલા મેટ્રો ડેપો પાસે જે આ કેનાલ પસાર થાય છે તેની પાસે આ બનેલા એ ઝૂંપડા કે જ્યાં 200 જેટલા અંદાજિત આ ઝૂંપડા આવેલા છે તેની અંદર આ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો અને તેનો કોલ મળતાની સાથે જ ટીમ જે છે એ રવાના કરવામાં આવી અને એ ટીમે અહીંયા પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો। અંદાજિત જે પ્રકારે માહિતી મળી રહી છે 50 જેટલા ઝૂંપડા જે છે તે આગમાં બળીને ખાખ થયા છે અને બીજા ઝૂંપડા બચાવવામાં ફાયર બ્રિગેડને એક સફળતા મળી છે। સાથે સારી બાબત એ પણ સામે આવી છે કે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સામે નથી આવી, કારણ કે જે આગ લાગતા જે હાજર લોકો હતા તે બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો અને એ બાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ત્વરિત આગ ઉપર કાબુ મેળવીને મોટી આ ઘટના બનતા જે છે એ ટાળી છે અને અન્ય ઝૂંપડપટ્ટીઓમાં પણ આ આગ પ્રસરતા રોકી છે। કારણ હાલ જાણવા નથી મળ્યું, પરંતુ હાલ આ આગ કાબૂમાં આવી ચૂકી છે, જેને લઈને એ સ્થાનિકો અને ફાયર બ્રિગેડે રાહતનો શ્વાસ પણ લીધો છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।